આઈસીએઆઈ દ્વારા સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ 9 જાન્યુઆરી 2024 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના 7 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો. તેમાં ચિરાગ આસવા ઓલ ઇન્ડિયા રેન્ક 9, દીપ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક 35, રાઘવ જિંદાલ AIR 39, નિકિતા સુમાઈ ઓલ ઇન્ડિયા રેન્ક 41, ઋષિક વ્યાસ ઓલ ઇન્ડિયા રેન્ક 47, રોનિક શાહ ઓલ ઇન્ડિયા રેન્ક 49, અનુરાગ ગુપ્તા ઓલ ઇન્ડિયા રેન્ક 50. આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના 8 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો. તેમાં ભગેરિયા તનય ઓલ ઇન્ડિયા રેન્ક 2, મુદ્રા ખુશી ઓલ ઇન્ડિયા રેન્ક 4, જલ્દી ક્ષિતિજ વોરા ઓલ ઇન્ડિયા રેન્ક 13. હું સીએ સુનિલ સંઘવી, વાઇસ ચેરપર્સન અમદાવાદ બ્રાન્ચ ઓફ ધ આઈસીઆઈ. આજ રોજ સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેની માહિતી હું આ રીતે આપને આપી રહ્યો છું. સીએ ફાઇનલ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ્સ બોથ ગ્રુપ, જે લોકોએ બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા છે, 32,907 સ્ટુડન્ટ્સ એપિયર થયેલા, જેમાંથી 3,099 બોથ ગ્રુપ પાસ થયા છે. 9.42% બોથ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે. ગ્રુપ 1નું 65,294 એપિયર થયેલા, 6,176 પાસ થયા છે. 9.46% ગ્રુપ 1નું છે. અને ગ્રુપ 2માં 62,679 એપિયર થયેલા, 13,540 પાસ થયા છે. 21.60% ગ્રુપ 2નું રિઝલ્ટ છે. અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ બોથ ગ્રુપ 13.35% છે, ગ્રુપ 1માં 5.97% છે અને ગ્રુપ 2માં 16.98% છે. આ ફાઇનલનું હતું અને ફાઇનલમાં અમદાવાદમાંથી 7 રેન્ક્સ આવ્યા છે. સીએ ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ બોથ ગ્રુપ 9.73% છે, ગ્રુપ 1નું 16.78% છે અને ગ્રુપ 2નું 19.18% છે. અને અમદાવાદ સેન્ટરનું સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ બોથ ગ્રુપ 15.61%, ગ્રુપ 1નું 10.53% અને ગ્રુપ 2નું 29.63% આવેલું છે. અને ઇન્ટરમીડિયેટમાં બી અમદાવાદમાંથી 7 રેન્ક આવેલા છે. ટોટલ ઇન્સ્ટિટ્યૂટ 50 રેન્ક આપે છે, 1 થી 50, જેમાંથી 7 અમદાવાદમાંથી ઇન્ટર લેવલે અને ફાઇનલ લેવલે બંને આવેલા છે.